નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાજ્યભરમાં આજે વહેલી સવારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાના સમૂહ સૂર્ય નમસ્કાર સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. ત્યારે વડોદરામાં પણ તળાવ કિનારે, બગીચા સહિત રમતગમત સંકુલમાં સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા અને સુરસાગર તળાવ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર સમારોહમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત પૂર્વ ડેપ્યુટી મેયર પણ જોડાયા હતા અને આજે નવા વર્ષના પહેલા દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા છે, જેમાં વડોદરા શહેરીજનો પણ જોડાયા અને વડોદરામાં 4 સ્થળોએ યોજાયેલ સામૂહિક સૂર્ય નમસ્કારમાં શહેરીજનો અને યોગ શિક્ષકો સહભાગી થયા હતા. આજે સવારે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મળે તે માટે એકસાથે 107 સ્થળોએ લોકો મોટી સંખ્યામાં જોડાયા અને વડોદરામાં પણ કલેક્ટર, ધારાસભ્યો સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા. ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ ખલુ સર્વ સાધયત, એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી, 15 લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો. આજે 1 જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્ય મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં 108થી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે, ત્યારે સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે, આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે, તેવા વિશ્વ નેતા આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એ તમામનો ખૂબ આભાર માનું છું. અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ, આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું.